સમાચારમાં આગળ વાત કરીશું। બનાસકાંઠામાં કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયું છે। બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાને કોંગ્રેસ છોડી છે। કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કહ્યા છે। 2017 વિધાનસભામાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા। ચૂંટાયેલ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પણ તેઓ કાર્યરત હતા। दुनियाમાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો સ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ આ સ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી। મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું। પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મીટિંગ બોલાવી છે। એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ, એમના સાથે સલાહ મશવરો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે, મારા શુભેચ્છકો છે, એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે